મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી તો 52 કાર્યકર્તાઓએ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે ઉંમરની બાદ નડતા મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરાયા છે। ત્યારે મહેસાણા શહેર પૂર્વ પ્રમુખ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત તમામ મંડળના અગ્રણીઓએ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે। તો ઉમેદવારી ફોર્મ બાદ પાર્ટી દ્વારા પ્રમુખની પસંદગી કરવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લોકશાહીની પદ્ધતિ મુજબ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદ માટેની આજે ચૂંટણીમાં ઉમેદવારી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જેટલા ઉમેદવારો હશે મહેસાણા જિલ્લામાં એ તમામ મંડળોમાંથી જેને ઉમેદવારી કરવાની ઈચ્છા છે ઈચ્છુક લોકો આજે ઉમેદવારી કરવા અહીંયા આવ્યા છે અને આવવાના છે। કેટલા અત્યાર સુધીમાં કેટલા ફોર્મ આવ્યા છે એ હજી મને ખબર, ચૂંટણી અધિકારી શ્રીને ખબર પડશે। આમાં કોઈ માપદંડ નક્કી કરવામાં આવે છે કે કોણ ઉમેદવારી કરી શકે? હા, માપદંડમાં એવું કશું નહીં, પાર્ટીના સક્રિય સભ્ય હોવા જોઈએ, પાર્ટીમાં પોતે એક્ટિવ હોવા જોઈએ, પાર્ટીની સંગઠનનો અનુભવ હોવો જોઈએ, એટલા જ માપદંડ, એના સિવાયનો કોઈ માપદંડ કોઈ ઉંમરનો અત્યારે લગભગ એવું છે કોઈ વાત નથી। ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ પાર્ટીની અંદર મહેસાણા જિલ્લાની અંદર આજે જિલ્લા પ્રમુખ બનવાની આજે જેને પણ ઉમેદવારી કરી હોય એને ઓપન તક આપવામાં આવેલી છે। એના ભાગરૂપે અત્યારે તમે જોઈ શકો છો મહેસાણા જિલ્લા કાર્યાલય ઉપર ખૂબ સારી અત્યારે લોકોની ઉમેદવારી કરવા માટે લોકો તત્પર છે। મહેસાણા જિલ્લાના જિલ્લા પ્રમુખ બનવું એક લોકોને સૌભાગ્ય લાગે છે, એના આધારે આજે ઘણા બધા લોકોએ ઉમેદવારી કરી છે, એમાં મેં પણ એક ઉમેદવારી કરી છે।